તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। ફાયર વિભાગની અંદર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। રામ મોકરિયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસરે રૂપિયા લીધા છે તેવી સૂત્ર દ્વારા વિગતો સામે આવી છે। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ રૂપિયા 70,000 લીધા હતા તેવી પણ વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે। સૂત્ર દ્વારા વિગતો છે 150 ફૂટ રિંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે રૂપિયા લીધા હતા તે વાતની પણ માહિતી સામે આવી છે। રામ મોકરિયા અંગે ઉચ્ચ સત્તાવાળાઓને માહિતી આપી હતી। તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને જે તેમના ઉપરી અધિકારીઓ છે, ઉચ્ચ સત્તાઓવાળા છે, તેમને આ અંગે કહેવ્યું છે। ત્યારે મુદ્દો એવો છે કે કઈ રીતે આ ફાયર વિભાગની અંદર ભ્રષ્ટાચાર થયો છે। રામ મોકરિયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસરે તેમની પાસેથી રૂપિયા લીધા હતા। હવે એ જે ડેપ્યુટી ફાયર ઓફિસર છે ભીખાભાઈ ઠેબા કે જેમણે 70,000 રૂપિયા તેમની પાસેથી લીધા હતા તેવી વિગતો છે અને આ વસ્તુ તેમણે તેમના ઉચ્ચ સત્તાવાળાઓને જણાવ્યું છે। સૂત્ર પાસેથી આ બધી જ વિગતો સામે આવી છે। હજુ કોઈ સ્પષ્ટતા છે નહીં। રામ મોકરિયા અંગે ઉચ્ચ સત્તાવાળાઓને આ માહિતી આપી છે તેવી પણ સૂત્ર પાસેથી વિગતો છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે। લકી, જે સૂત્રો પાસેથી વિગતો સામે આવી રહી છે તેમાં કેટલી સત્યતા છે? રામ મોકરિયાએ જે ઉચ્ચ સત્તાઓવાળાઓને આ માહિતી આપી છે તેને લઈને શું સ્પષ્ટતા છે? જે આપને જણાવી દઉં કે હવે સિરે ચડીને જે ભ્રષ્ટાચારનો આગ છે તે પોકારી રહ્યું છે, કારણ કે બીજે ઠેબા જે ડેપ્યુટી ફાયર જે ઓફિસર છે તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર આપવાનો આરોપ છે તે સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા કરવામાં આવ્યું છે। તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે જ્યારે તેઓ જે સાંસદ પણ ન હતા, માત્ર બિઝનેસમેન હતા, ત્યારે તેમના દ્વારા જે એક 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી એક જમીન છે તે ખરીદ કરવામાં આવી હતી ને 27,000 વારમાં જે બિલ્ડિંગનું પ્લાનિંગ છે તે બેસાડવામાં આવ્યું હતું। આને લઈને ફાયર સેફટીના જે કાગળો કરવામાં અને એનઓસી મેળવવા માટે તેમને 70,000 રૂપિયા ભીખાભાઈ ઠેબા જે ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર છે તેમને આપવામાં આવ્યા હતા અને તેમણે જે 70,000 રૂપિયા સ્વીકાર્યા પણ હતા અને ત્યારબાદ તેઓ જે સાંસદ તરીકે આવ્યા ત્યારે તેમને જે ફોન કરતા તે કવરમાં પરત 70,000 રૂપિયા દઈ ગયા હતા। એટલે મહત્વપૂર્ણ વાત એ કહી શકાય કે જ્યારે જે સામાન્ય વ્યક્તિ છે તેમને પણ જો આવડા મોટા બિઝનેસમેનને તેઓ ન છોડતા હોય ફાયર વિભાગ દ્વારા, ત્યારે જે સામાન્ય લોકોનું શું થતું હશે પ્લાનિંગ લેવામાં? જી બિલકુલ। એક તરફ જે સૂત્રો પાસેથી વિગતો જે 70,000 રૂપિયા લેવાની વાત સામે છે, શું રામ મોકરિયાએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી છે? પ્રેસ કોન્ફરન્સમાં તેઓ કંઈ પણ બોલવા માટે બિલકુલ જી ચોક્કસથી રામ મોકરિયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે, પરંતુ મીડિયા સમક્ષ તેમણે આ કન્ફર્મેશન આપી છે કે હા, મેં જે 70,000 રૂપિયા દીધા હતા ને હા, ભીખાભાઈ ઠેબા જે ચીફ ફાયર ઓફિસર છે કે જેમની પૂછપરછ હાલ ચાલી રહી છે તેમના દ્વારા જે 70,000 રૂપિયા લેવામાં આવ્યા હતા તે તેમણે કન્ફર્મ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે કેમેરા સમક્ષ આવવાની ના પાડી હતી અને આ જે મૌખિક વાત તેમણે કીધી છે કે રામભાઈ મોકરિયાએ કે હા 70,000 રૂપિયા મેં દીધા હતા। ભીખાભાઈ ઠેબા જે બીજે ઠેબા છે તેમના દ્વારા જે 70,000 રૂપિયા લેવામાં આવ્યા હતા, જ્યારે હું સાંસદ બન્યો ત્યારબાદ મેં તેને ફોન કર્યો કે હવે હું સાંસદ છું, ત્યારે 70,000 રૂપિયા તેને પરત લઈ લીધા હતા અને કવર મારફત તેમણે તે પરત કરવામાં આવ્યા હતા રામભાઈ મોકરિયાને 70,000 રૂપિયા। જી, એટલે ચોક્કસપણે કહી શકાય ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જયારે બિઝનેસમેનને પણ આ લોકો ફાયર વિભાગ દ્વારા ન મૂકતા હોય ત્યાર પછી આ અગ્નિકાંડ તો થવાના જ ને। જી બિલકુલ લકી, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો